ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી, ત્યારબાદ ડીજીપીએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને વિવિધ મુદ્દે વાત કરી હતી। સુરતમાં ડીજીપી વિકાસ સહાયની હાજરીમાં ગુજરાતની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં મોટા શહેરોના પોલીસ કમિશનર અને આઈજી હાજર રહ્યા હતા। તો આ ક્રાઇમ કોન્ફરન્સમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં ગંભીર પ્રકારના ગુનાઓ બને છે, જેમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે જઈ તપાસ કરે છે। જ્યાં હવે એક નવી પહેલ તાજેતરમાં કરવામાં આવી છે, જ્યાં પોલીસ અધિકારીઓની કચેરીમાં ક્રાઇમ સીન મેનેજર નિમણૂક કરવામાં આવી રહ્યા છે। ગુનો કરનાર વ્યક્તિને તાત્કાલિક સજા મળે તે માટેના પ્રયાસ કરાયા છે, તો વધુ અસરકારક અને પ્રજાલક્ષી કાર્યક્રમ થઈ શકે તે માટેનો પ્રયાસ પોલીસ કરી રહી છે। કેફી દ્રવ્ય મુદ્દેની લડાઈમાં ગુજરાત પોલીસનું મોટું યોગદાન રહ્યું છે। નાર્કોટિક્સની ચેલેન્જ અને પડકાર સામે અસરકારક કામગીરી ગુજરાત પોલીસ કરી રહી છે, જ્યારે મહિલાઓથી લઈ બાળકોની સુરક્ષા અંગેની કામગીરી અને પોલીસ સ્ટેશનની કામગીરીમાં સુધારો લાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે। ગુજરાત પોલીસમાં એક ક્ષમતા રહેલી છે અને પોલીસ માટે અલગ અલગ પડકારો છે, જે પડકારોનો સામનો કરવા પોલીસ તૈયાર છે। છેલ્લા 3 વર્ષમાં ફક્ત રાજ્યમાં નહીં પરંતુ દેશમાં અને દેશની બહાર લોકો નાર્કોટિક્સના ધંધામાં સંકળાયેલા છે તેવા મોટા માથાઓને પકડ્યા છે, જે હાલ જેલમાં છે। નાર્કોટિક્સમાં કોઈ પણ ગુના દાખલ થાય તે માટે ટોપ ટુ બોટમની બોટમ ટુ ટોપ નીતિ પ્રમાણેની તપાસ આ એક ચેલેન્જ છે અને નાર્કોટિક્સના અવેરનેસ લાવવા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। સાથે વરઘોડા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારેય ગુજરાત પોલીસ કરતી નથી। આ શબ્દ પ્રેસ અને મીડિયામાંથી આવેલ શબ્દ છે। કોઈ ગુનો બને ત્યારે પુરાવા એકત્ર કરવાના હોય છે, જેને રિકન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે। વરઘોડા કાઢવાનું કાર્ય પોલીસ ક્યારેય કરતી નથી। તો સ્ટેટ મોનિટરિંગ સેલની કામગીરી અંગે જણાવ્યું હતું કે જ્યારે પ્રોહિબિશન અથવા જુગારનો ક્વોલિટી કેસ કરવામાં આવે છે ત્યારે ઇન્ક્વાયરી પૂર્ણ થયા બાદ પગલાં લેવામાં આવે છે। સ્થાનિક પોલીસ સ્ટેશનની જ્યારે પણ બેદરકારી આવે છે ત્યારે કાર્યવાહી અને સસ્પેન્ડ કરવામાં આવે છે। મારી પાસે હાલ આંકડો નથી, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ અથવા કોઈ પણ બહારી એજન્સી તરફથી જ્યારે ક્વોલિટી કેસ પ્રોહિબિશનનું કે જુગારનું કે નાર્કોટિક્સનું જ્યારે પણ કરવામાં આવે છે, દરેક કેસમાં ઇન્ક્વાયરી થાય છે અને દરેક કેસમાં ઇન્ક્વાયરી પહેલાં અને ઇન્ક્વાયરી પછી યોગ્ય પગલાં લેવામાં આવે છે। આજે મારી પાસે આંકડો નથી, પણ કેટલા લોકોની સસ્પેન્શન થયું છે, કેટલા લોકોની બદલી થઈ છે, કેટલા લોકોમાં વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયા છે, એ દાખલાઓ છે જ અને આપણે પગલાં લઈએ છીએ। ગુજરાત પોલીસ ઇઝ કમિટેડ ટુ ધી પોલિસી ઓફ પ્રોહિબિશન ઓફ ગુજરાત ગવર્મેન્ટ, એટલે એમાં કોઈ પણ જાતનું ઢીલાસ નથી અને સ્થાનિક અધિકારીઓ તરફથી જે કે નિષ્કાળજી જ્યારે પણ આપણે ધ્યાન ઉપર આવ્યું છે ત્યારે આપણે પગલાં લીધા છે ને દેર આર umpteen examples of suspensions. I am surprised કે તમે લોકો એમ કહો છો કે આ વિરુદ્ધ પગલાં લેવાતી નથી। પગલાં લેવાય છે, ટ્રાન્સફર થાય છે, સસ્પેન્શન થાય છે અને દરેક કેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તરફથી એની ઇન્ક્વાયરી થાય છે। ₹1 કરોડનો લીકર પકડાયો હમણાં લગભગ 1.5 મહિના। હવે આઈ વિલ નોટ ગો બાય કેસ ટુ કેસ, બટ આઈ વોન્ટ ટુ ટેલ યુ ઇન ધીસ પ્રેસ માધ્યમથી હું એક કેસના અત્યારે ચર્ચા કરવું એ યોગ્ય પણ નથી અને આ સમય પણ નથી, પરંતુ we are committed to the prohibition policy of the government of Gujarat and we are doing our best. Thank you very much.